વડોદરામાં ગરબાના મેદાનોમાં પાણી ભરાઈ ગયા છે। ગત રાત્રિએ વરસાદને પગલે મેદાનોમાં પાણી થઈ ગયું છે। મેદાનોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદ ન પડે તો ગરબા થવાની સંભાવના રહેલી છે। તો ગઈકાલે જે વરસાદ વરસ્યો છે આ વરસાદે ગરબા ગ્રાઉન્ડ પાણી કરી દીધા છે। હાલ ગરબા ગ્રાઉન્ડમાંથી પાણી કાઢવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। ગ્રાઉન્ડની સેફટી અને ખેલૈયાઓની સેફટીને ધ્યાનમાં રાખીને જ અમે ગઈકાલે નિર્ણય કર્યો હતો કે આજના દિવસના ગરબા મોકૂફ કરીશું, પરંતુ આજે જે રીતે એક વાતાવરણ છે અને ફોરકાસ્ટ પણ કહી રહ્યું છે કે આજે વરસાદની નહીવત શક્યતા છે, ત્યારે ગ્રાઉન્ડના કવર ખોલી નાખવામાં આવે છે અને ગ્રાઉન્ડની કામગીરી હવે શરૂ કરી રહ્યા છે અને લગભગ એવું સમજો કે 3 થી 4 વાગ્યા સુધીની અંદર ગ્રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે અને ગ્રાઉન્ડને સંપૂર્ણ ગરબા રમવા માટે સજ્જ કરવામાં આવશે। આવતા વર્ષે પણ જો આ સ્થિતિ થાય તો કોઈ નવો કોઈ અભિગમ અપનાવશો કે નવી કોઈ ટેકનિક કામે લાગે? ટેકનિકમાં એવું છે, જ્યારે ગ્રાઉન્ડની જ વસ્તુ હોય તો તમે એને કવર કરી શકો, બાકી વરસાદી પાણીનો નિકાલ જે આપ જોઈ શકો છો કે વરસાદનું પાણી અમારા ગ્રાઉન્ડમાં બહાર કે અંદર કોઈ જગ્યાએ રોકાતું નથી, એટલે એ જે ટેકનિક છે એ ટેકનિક તો અમે યુઝ કરીએ છીએ। સાથે સાથે એક ખેડૂતના દીકરા તરીકેનો જે અનુભવ છે, અમારી ટીમમાં પણ ક્રેડાઈના ડેવલપરો બિલ્ડરો સાથે કામ કરતા હોય ત્યારે એક સાહજિક જે એવું કહેવાય કે જે જમીન સાથેનો અનુભવ હોય એ અનુભવ વાપરી રહ્યા છે, એટલે બહુ મોટો પ્રશ્ન આવતો નથી। પણ જ્યારે કુદરતી આફત તરીકે તમે ગણો ને પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડતો હોય અથવા વરસાદ ચાલુ હોય તો કોઈ પણ પ્રકારનું બીજી કોઈ અકસ્માત ના સર્જાય કે ખેલૈયાઓને કોઈ પ્રશ્ન ના થાય એ ધ્યાનમાં રાખી અને ગ્રાઉન્ડને નુકસાન ના થાય એ ધ્યાનમાં રાખીને ગરબા બંધ કરવાનો નિર્ણય જે કર્યો હતો એ યોગ્ય નિર્ણય હતો। અને આજે જે રીતે હવા અને વરસાદનું કોઈ અત્યારે એધાણ જણાતા નથી, ત્યારે ગ્રાઉન્ડના કવર ખોલી અને ગ્રાઉન્ડ તૈયાર કરવાની કાર્યવાહી ચાલુ આજે થઈ શકશે।